રાજ્યના તમામ સમાચારો જોવા છે, પરંતુ સૌથી પહેલા વાત કરવી છે આતંકીઓની। જી હા, ગુજરાતમાં આતંકીઓનો ડોળો હતો। 4 આતંકીઓ આજે અમદાવાદમાં આવી ચૂક્યા હતા, પરંતુ એટીએસની નજરથી એ બચી ન શક્યા। ગુજરાત એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસએસના 4 આતંકીઓની ધરપકડ કરી છે। આ અંગે માહિતી મળી તે મુજબ 4 આતંકીઓ શ્રીલંકાના રહેવાસી છે। આ આતંકીઓ હવાઈ માર્ગે ગુજરાતમાં પ્રવેશ્યા હતા। તેઓ ચેન્નઈ એરપોર્ટથી ફ્લાઇટમાં અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા। 2 અઠવાડિયા પહેલા જ ગુજરાત એટીએસને આતંકીઓના આવવાના ઇનપુટ મળ્યા હતા, જેને પગલે એટીએસે રેલવે સ્ટેશન સહિતના સ્થળો પર વોચ ગોઠવી હતી। પકડાયેલા આતંકીઓ પ્રોટોન મેલનો ઉપયોગ કરતા હતા। આ આતંકીઓ તમિલ ભાષામાં બોલતા હોવાથી તેમના મનસુબા જાણવા માટે દુભાષિયાની મદદ લેવામાં આવી રહી છે। 4 આતંકીઓ પાસેથી મોબાઈલ, પાસપોર્ટ અને પિસ્તોલ તેમજ કારતૂસો પણ મળી આવ્યા છે। આ આતંકીઓ પાકિસ્તાનના અબુના સંપર્કમાં હોવાની પણ વાત સામે આવી છે। અબુએ જ આતંકીઓને કૃત્ય કરવા માટે 4 લાખ રૂપિયા પણ આપ્યા હતા। કોર્ટે તમામ 4 આતંકીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આતંકીઓના રિમાન્ડ દરમિયાન વધુ મોટા ખુલાસાઓ થવાની પૂરી શક્યતા છે, પરંતુ આ સૌથી મોટી વાત છે ગુજરાત માટે, કારણ કે અહીંયા શાંતિપ્રિય ગુજરાતમાં ફરી એકવાર આતંકીઓના મેલી મુરાદ કઈ એમના મેલા મનસુબાઓ પાર પડે પહેલા જ એટીએસના હાથે આ સૌથી મોટો પર્દાફાશ થયો છે કે આ 4 આતંકીઓ પકડાઈ ગયા છે। કોણ કોણ એમના નિશાના પર હતું, કોણ એમના ગદ્દારો અહીંયા ગુજરાતમાં ઘૂસેલા હતા, એમને સપોર્ટ કરવાના હતા, કોની સાથે એમની કડી હતી, કોના સંપર્કથી એ લોકો અહીંયા પહોંચ્યા હતા, ક્યાં ક્યાં એમને આતંકીઓને જે હરકતો કરવાની હતી, મેલા મનસુબાઓ પૂરા કરવાના હતા, એ જગ્યાઓ કઈ હતી, એ તમામ બાબતો પર ખુલાસાઓ એક પછી એક થશે। હવે એટીએસના સકંજામાં 4 આતંકીઓ છે। ખાનગી બાતમીદારથી એવી માહિતી મળી હતી કે 4 વ્યક્તિઓ કે જેના નામ છે મોહમ્મદ નુસરત, મોહમ્મદ નુફરાન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રસદીન, એ 4 વ્યક્તિઓ મૂળ શ્રીલંકાના વતની છે। આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે અને એ 4 લોકો સંપૂર્ણપણે આઈસિસની જે આઈડિયોલોજી છે એ આઈડિયોલોજીમાં રેડિકલાઇઝ થઈ ગયા છે। અમદાવાદ એરપોર્ટ ઉપર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવી ને ખાનગીમાં વોચ રાખવામાં આવ્યું। આ 4 લોકો 19મી તારીખે સવારે 3 વાગે શ્રીલંકાથી ચેન્નઈ પહોંચ્યા અને ચેન્નઈથી ઇન્ડિગો ફ્લાઇટ 6E848 માં રવાના થઈ 19મી તારીખે સાંજે આશરે 8 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા। આ 4 આતંકીઓ છે જેમનો મનસૂબો ગુજરાતને તહેસ નહેસ કરવાનો હતો, ગુજરાતમાં ખૂનની નદીઓ વહેરાવવાનો હતો, કારણ કે સુસાઇડ બોમ્બર બનીને કોઈ એક એવી જગ્યા પર જવું કે જ્યાં તેમને ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા મળે કે આરએસએસનો મોટો પદાધિકારી મળે, એ લોકો નિશાને હતા। એની સાથે સાથે ખ્રિસ્તી અને યહૂદી સમુદાયના લોકો પણ એમના ટાર્ગેટમાં હતા। ખબર નહીં એમને કોણે આ પ્રકારની ગોળીઓ પાઈ હોય, પરંતુ આ ઝેર પાકિસ્તાનથી આવ્યું છે। પાકિસ્તાનથી મેલા મનસુબાઓ સાથે આ શ્રીલંકાના 4 નાગરિકો છે જેમને અહીંયા મોકલવામાં આવ્યા હતા। એટીએસના એસપી સુનિલ જોશી, જેમણે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરીને 2 મોટા ધડાકા કર્યા, એમણે કહ્યું કે એમાં આરએસએસ અને ભાજપના નેતાઓ એમના નિશાને હોવાની વાત સામે આવી છે। ગુજરાત એટીએસે આઈએસઆઈએસ સાથે જોડાયેલા 4 આતંકીઓની એરપોર્ટ પરથી ધરપકડ કરી, પરંતુ ધરપકડ બાદ પણ હજી એ સવાલ ઊભો છે કે આખરે તેમના નિશાને હતું કોણ, અને એ જ મામલે આપણી સાથે ચર્ચા કરશે એસપી એટીએસ સુનિલ જોશી। એ લોકોએ ડેડ એન્ડ્સ ઘણા બધા રાખે છે, કટ ઓફ્સ રાખે છે, એક સાથે બધી વિગત એના હેન્ડલર્સ દ્વારા આપવામાં આવતી નથી, પરંતુ અમને જે ફોનમાં જે ડિટેલ્સ બેસિક મળી, આમાં એ જનરલ જે સમાજ પ્રતિ જે અત્યાચાર છે એ બાબતમાં વાતો કરીને જ્યુઝ, ક્રિશ્ચિયન્સ, બીજેપી, આરએસએસની અગેન્સ્ટ કાર્યવાહી કરવાની વાતો કરે છે। કોઈ પણ સ્પેસિફિક ટાર્ગેટ બાબતમાં એમાં કાંઈ છે નહીં। ગુજરાત અથવા તો અમદાવાદમાં કઈ જગ્યાએ ટાર્ગેટ હતો અથવા તેઓ કરી શકે તેવી શક્યતાઓ પ્રોબેબલી આપ જોઈ રહ્યા છો, જેથી કરીને આ 4 સિવાય જો અન્ય કોઈ આવ્યું હોય તો તેને લઈ તેને રોકવા માટેના પ્રયત્નો થઈ શકે? એ બધા માટે અમે બહુ ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરવાના છીએ, અને એમાં ઓલરેડી આપણે કીધું યુએપીએ, આઈપીસી અને આર્મ્સ એક્ટને હેઠળ કેસીસ રજિસ્ટર થઈ ગયો છે, અને એમાં કોઈ પણ લિંક બાકી રાખીશું નહીં અમે।
સદનસીબે આ મેલા મનસૂબાઓ પૂરા નથી થયા અને ગુજરાત એટીએસે આ આતંકીઓને ઝડપી લીધા છે. એક પછી એક રાઝ બહાર આવશે કે કોણ નિશાને હતું, શું ટાર્ગેટ હતો, કોણે મોકલ્યા હતા, તમામ વાતો બહાર આવવાની છે. પરંતુ હવે વાત કરવી છે ગરમીની, કારણ કે આગામી 5 દિવસ સુધી કાળઝાળ ગરમી રહેવાની છે. 5 દિવસ સુધી હીટવેવની અસર રહેશે અને તમારે ઘરેથી બહાર નથી નીકળવાનું. બનાસકાંઠા, ગાંધીનગર, ભાવનગરમાં હીટવેવ રહેવાની છે. અમરેલી અને રાજકોટમાં પણ હીટવેવની આગાહી છે. અમદાવાદમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે. સાવધાન રહેજો, કારણ કે સૂર્યદેવ બરાબરના તપી રહ્યા છે, તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. અંગારા ઝરતી આ ગરમી આસમાનથી વરસી રહી છે. ઘરેથી બહાર નીકળવું મુશ્કેલ છે, પરંતુ તેમ છતાં પણ જો બહુ જ જરૂરી હોય તો બપોર બાદનો સમય પસંદ કરવો અથવા તો વહેલી સવારે કામ પતાવી દેવું. સાણંદમાં ઓરેન્જ એલર્ટ છે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ વધશે. ઉપરાંત સુરત અને ભાવનગર તેમજ રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, જૂનાગઢ અને પોરબંદરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ અને વલસાડમાં પણ આ જ પ્રકારે એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી અને સાબરકાંઠામાં યલો એલર્ટ છે. અમદાવાદનું તાપમાન 45 ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે. સૌથી વધારે તાપમાન ડીસામાં આજે રહ્યું 45.3 ડિગ્રી અને આગામી 5 દિવસ સુધી આ જ પ્રકારે સૂર્યદેવ તપતા રહેવાના છે. वेव की वार्निंग आने वाले 5 दिनों के लिए दी गई है गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों के लिए आइसोलेटेड प्लेसेस पे. और जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन, महसाना, अहमदाबाद, गांधीनगर, आनंद, सूरत और वलसाड़. और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो है सुरेंद्रनगर, भावनगर, अमरेली, राजकोट, जूनागढ़ और पोरबंदर. तो आने वाले 5 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा. और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर का, तो अहमदाबाद का 44.9 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ था और गांधीनगर का 44.2 डिग्री सेल्सियस. और जो अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दे रहे हैं वो 45 डिग्री सेल्सियस. અને આગ ઝરતી ગરમી પડી રહી છે, એટલા જ માટે મહાનગરપાલિકાઓ પોતપોતાની વ્યવસ્થા કરે છે. અમદાવાદમાં પણ 5 દિવસ સુધી તાપમાન 45 ડિગ્રી રહેવાનું છે ને એટલા જ માટે બપોરે કન્સ્ટ્રક્શન સાઇટ્સમાં કામ ન કરવા માટે એએમસીએ સૂચના જાહેર કરી છે. ઉંમરલાયક અને બાળકો જરૂર હોય તો જ ઘરની બહાર નીકળે તે પ્રકારની પણ વાત કરવામાં આવી છે. આ ઉપરાંત બાગ બગીચાઓ મોડી રાત સુધી ચાલુ રાખવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે. ફુવારાઓ પણ મોડી રાત સુધી ચાલુ રહેશે. આ પ્રકારની વ્યવસ્થાઓ થઈ રહી છે. એક મહિનામાં હીટ રિલેટેડ બીમારીનું 538 કેસ નોંધાયા છે. ચાલુ મહિનામાં સાદા મેલેરિયાના 26 કેસ છે, ડેન્ગ્યુના 44 કેસ છે. એટલે ગરમી પડી રહી છે, સાથે સાથે બીમારી પણ વધી રહી છે. હીટ સ્ટ્રોકના કારણે લોકો બીમાર થઈ રહ્યા છે. એટલા જ માટે ઘરેથી બપોરે બહાર ન નીકળવા માટે આ પ્રકારની ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી રહી છે. તમામ કન્સ્ટ્રક્શન સાઇટમાં જે લેબર છે તે બપોરના સમય દરમિયાન કામ ન કરે તે પ્રકારની સૂચના આપવામાં આવશે. સાથે સાથે જે કોઈ વ્યક્તિ ઓલ્ડ એજ ગ્રુપમાં છે કે જેને હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કોઈ પ્રેગ્નન્ટ લેડી છે, નાના બાળકો છે, તે લોકો પણ બપોરના સમય દરમિયાન બહાર જવાનું ટાળે તે યોગ્ય હિતાવહ રહેશે. હોસ્પિટલ દ્વારા આ પ્રમાણે જરૂરી સર્વિસીસ આપવા માટે કોર્પોરેશનની તમામ હોસ્પિટલમાં ડૉક્ટરની ટીમ કાર્યરત રહેશે. સાથે સાથે કોર્પોરેશનના 85 અર્બન હેલ્થ સેન્ટર ખાતે મેડિકલ સુવિધા સાંજના સમય દરમિયાન પણ મળી રહે તે પ્રમાણે લેટ ઇવનિંગ સુધી આ સેન્ટર ખુલ્લા રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાત આખામાં ગરમી છે, પરંતુ એક બેઠક એવી પણ છે, લોકસભાની બેઠક જ્યાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે, ત્યાં અત્યારે પણ એટલી જ ગરમી છે જે ચૂંટણીના ટાઈમે હતી. આ વાત ભરૂચની થઈ રહી છે. ભરૂચમાં ચૈતર વસાવા અને પોલીસ ફરી એકવાર સામે આવી ગયા. આમને સામને આવતા જ થોડા ક્ષણ માટે રકઝકના દ્રશ્યો પણ સર્જાયા. સમર્થકોને રાજપીપળા આવતા રોકવા માટે આ મામલો ગરમાયો હતો. ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે રાજપીપળા જઈ રહ્યા હતા. પોલીસ અને ચૈતર વસાવા વચ્ચે ચકમક થઈ. ભ્રષ્ટાચાર અંગે આવેદનપત્ર આપવા માટે જતા હતા. એ જ ભ્રષ્ટાચારનો જે મામલો હતો એ મામલે સંદેશ ન્યૂઝે બંને પક્ષોને એટલે કે ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવાને ફોન લાઈન પર વાતચીત કરી અને મામલો સુલટાવવાની કોશિશ કરી. બંને પક્ષો તૈયાર થઈ ગયા. બંને એક સમયની વાત કરી કે એક સમય આપણે બંને ભેગા થઈને આ મામલે રજૂઆત કરીશું, સરકાર સુધી આ વાત પહોંચાડીશું. સંદેશ ન્યૂઝ પર વાતચીતમાં બંને નેતાઓ એક થઈ ગયા હતા, પરંતુ આ મામલો આજના દિવસમાં ચર્ચામાં રહ્યો. સામાજિક આર્થિક ઉત્થાન માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક કાર્ય યોજનાઓ આવે છે, કરોડો રૂપિયાના બજેટો આવે છે, પણ અહીંના અધિકારીઓ એજન્સીઓની ઈશારા પર
પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે અને એના ચૂકવણા કરી નાખે છે. એના વિરોધમાં અમે કલેક્ટર શ્રી નર્મદાને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા. અમારી સાથે સરપંચશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય અને અનેક પદાધિકારીઓ હતા. છતાંય અમે સવારથી નીકળેલા છે, અમને જવા દેવામાં આવતા નથી. એક આવેદનપત્ર આપવાથી સરકાર આટલી બધી ડરે છે એ અમને સમજાતું નથી. ત્યારે અમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર પાછળ મોટા ગજના નેતાઓના હાથ હશે એવું અમને ચોક્કસપણે લાગી રહ્યું છે. હવે પસ્તાવો થઈ રહ્યો છે, સમાજ આક્રોશમાં છે, પરંતુ આ પ્રકારની ભાષા છે એ મર્યાદાની બહાર નીકળે તો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે. અને હવે વાત કરવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે ટલ્લે ચડી છે અને એના કારણે જે થઈ રહ્યું છે તે ગુજરાતના ગામડાઓ ભોગવી રહ્યા છે. કારણ કે છેલ્લા પોણા 2 વર્ષથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નથી થઈ રહી. હવે વાત એવી સામે આવી રહી છે કે આ લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે, જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી અટવાયેલી હતી, એ પણ થઈ શકે છે. વાત દિવાળી અને નવરાત્રી વચ્ચેની ચાલી રહી છે કે જો લોકસભાની ચૂંટણીમાં પરિણામો સરકારના તરફે રહ્યા તો તરત ચૂંટણી થઈ શકે, અને જો થોડા ઘણા પણ પરિણામો આગા પાછું થયું તો ચૂંટણી ફરી થોડા 2 મહિના સુધી ટલ્લે ચડે તે વાતો પણ સામે આવી રહી છે. પરંતુ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બહુ નજીકના ભવિષ્યમાં થશે, એમાં કોઈ જ બેમત નથી. વેલકમ બેક. અને ડૉક્ટરને આપણે ભગવાન કહેતા હોઈએ છીએ, પરંતુ રાજકોટમાં એક ડૉક્ટરે જે કરતૂત કરી જેને જોઈને સૌનો ફિટકાર વરસી રહ્યો છે. ડૉક્ટર હિરેન મસરૂ નામ છે એમનું. એની સામે તપાસ ચાલતી હતી. નિહિત બેબી કેર નામની એમની હોસ્પિટલ હતી અને એમની સામે હવે કાર્યવાહી થઈ છે. મામલો એવો છે કે એમણે 500 જેટલા રિપોર્ટ કબજે કરવામાં આવ્યા છે એમની પાસેથી, પરંતુ એમણે જે સાજા બાળકો છે એમને બીમાર બતાવીને હોસ્પિટલાઇઝ રાખ્યા. આયુષ્માન કાર્ડમાંથી લોકો પાસેથી રૂપિયા ખંખેર્યા અને આ મામલો જ્યારે સામે આવ્યો તો હવે તપાસમાં એમનું સસ્પેન્ડ કરવામાં આવ્યું છે લાયસન્સ, કારણ કે હવે આયુષ્માન કાર્ડ હેઠળ તેઓ કાર્યવાહી નહીં કરી શકે. કબૂલાત કરી લીધી છે એમણે. 8 થી 10 બાળકોને ખોટી રીતે દાખલ પણ કર્યા હતા. જે ફરિયાદ છે અથવા જે વિડીયો વાયરલ થાય છે એમાં લેબના રિપોર્ટમાં છેતરપિંડી કરી અને એક્સરેના રિપોર્ટમાં અને યોજનામાંથી વધારે પૈસા લે એના માટે આયોજન ડૉક્ટર કરતા હતા એવા જાણકારી મળી હતી. પણ જે ચર્ચા મારી ચાલતી હતી એની હોસ્પિટલમાં 5-7 લોકોની મારી તરફથી જે ટીમ ગઈ હતી એના હાજરીમાં, ત્યારે ડૉક્ટર કહેતા હતા કે બહુ જેટલા મીડિયામાં આવે છે ખરેખર એટલા નથી. એની હોસ્પિટલ સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે. પ્રાથમિક જે તપાસ થઈ એના આધારે, જેથી કે નવા કોઈ કેસ દાખલ કરી શકે નહીં. આખો તપાસ પૂર્ણ થાય પછી એ મુજબ કેટલો ગુનાઓ છે, કેટલો મોટો છે, એ મુજબ એની જે સરકારના કાયદા નિયમ મુજબ જે પણ કાર્યવાહી હશે એ 100% થશે. અને હવે સુરતની વાત કરવી છે. સુરતમાં ગ્રીષ્મ હત્યાકાંડ, જેને આપણે અત્યાર સુધીમાં નથી ભૂલ્યા, પરંતુ એવી જે ઘટના આજે થતા રહી ગઈ છે. કોર્ટ મેરેજ ન કરે તો યુવકે યુવતીને ગળું કાપી નાખવાની ધમકી આપી દીધી. 22 વર્ષીય યુવતીને સોશિયલ મીડિયામાં મિત્રતા ભારે પડી. સોશિયલ મીડિયાથી દોસ્તી થઈ હતી. યુવકે ફોટો વાયરલ કરવાની ધમકી આપી. આરોપી જતીન ગજેરાએ કહ્યું કે હું ફેનિલનો જ ભાઈ છું. ચોક બજાર પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. કે જે એક છોકરા મારફતે, કે જેનું નામ જતીન ગજેરા છે, જેની સાથે સોશિયલ મીડિયા મારફતે તેની ઓળખાણ થઈ અને તેની સાથે સંબંધો હતા. જે બાબતે છોકરીને અવારનવાર મળતો અને પજવણી કરવા માટેની જે રજૂઆત કરેલી, કે જેથી વનવે એક સાઈડના લવ તરફથી આ છોકરીને ખ્યાલ આવતા અવારનવાર છોકરીના ઘરે જતો અથવા તો સોસાયટીમાં જતો અને તેને ધમકી આપતો અને એવું જણાવતો કે જો તું મારી નહીં થા તો હું કોઈની થવા નહીં દઉં, અને જે ગ્રીષ્માના હાલત થયા એવા હાલ તારા કરી. જે બાબતની ગંભીરતા લઈ સુપિરિયર અધિકારીના માર્ગદર્શન મુજબ તેના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આરોપીને અટક કરવામાં આવેલ છે.